જય કિસાન. તો ખેડૂત મિત્રો 12 મે 2026 અને ચોમાસું ધાર્યા કરતાં 4 થી 5 દિવસ કેરળમાં વહેલું આવે એવી એક શક્યતા ઊભી થઈ. તો સાવચેતી રાખવી. ખાસ તો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હાલ સક્રિય છે અને આ સિસ્ટમ ઉત્તર શ્રીલંકા નજીકથી આગળ વધી રહી છે અને તેની અસર હવે અંદમાન સમુદ્ર તરફ આગળ વધે એવી શક્યતા આગામી 3 થી 4 દિવસમાં વધુ મજબૂત થાય અને તેની અસરથી દરિયાઈ પવનો કે જે દક્ષિણ પશ્ચિમમાં પ્રવેશ કરે અને વધારે આગળ આવે એવી શક્યતા 17 મે આસપાસ અંદમાન નિકોબાર ટાપુઓમાં અનુકૂળ પરિસ્થિતિ બને. ખાસ તો 20 મે આસપાસ ચોમાસું અંદમાનથી પહોંચે એવી પણ એક શક્યતા. આ વખતે 4 થી 5 દિવસ વહેલું ચોમાસું દસ્તક આપે. હાલનો ટ્રેન્ડ જો યથાવત રહે તો આગળ જઈ અને કેરળમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જાય. તો ખેડૂત મિત્રો એ પ્રમાણે પડાની તૈયારી અને ઉનાળુ પાકને સાચવવા. જય હિન્દ, જય કિસાન.